Hello everyone. We are studying about cultivation of bacteria. So in previous lectures we have already covered some topics such as components of bacteriological media, then classification of media. Also we have studied about cultural characteristics of colony, right? કે જ્યારે આપણે બેક્ટેરિયાને કલ્ચર કરીએ મીડિયા ઉપર તો કઈ રીતની કોલોનીઝ બનાવે એના વિશે પણ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સમાં સ્ટડી કરી લીધું છે. તો આજનો જે ટોપિક છે દેટ ઇઝ અબાઉટ પ્રિપેરેશન ઓફ મીડિયા, એટલે કે મીડિયા આપણે કઈ રીતના પ્રિપેર કરી શકીએ, કયા કયા સ્ટેપ્સ છે જેને આપણે ફોલો કરવા પડશે અને પછી મીડિયા બનશે. ઓકે, સો એ આજે સ્ટડી કરશું. ઓલ્સો આની સાથે સાથે હજી એક ટોપિક સ્ટડી કરશું જે છે અમુક કોમન મીડિયાના એક્ઝામ્પલ્સ છે જે આપણે માઇક્રોબાયોલોજી લેબોરેટરીના અંદર આપણે કોમનલી યુઝ કરતા હોય સ્પેસિફિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે કે એને કલ્ટિવેટ કરવા માટે. ફાઇન, તો આજે આ બે ટોપિક્સ આપણે સ્ટડી કરશું. સો ફર્સ્ટ ઇઝ અબાઉટ મીડિયા પ્રિપેરેશન. The preparation of bacteriological media usually involves the following steps. Just overview છે, સ્ટેપ્સ દીધા છે, કયા કયા સ્ટેપ્સ ફોલો થાય. First, each ingredient or a complete dehydrated medium is dissolved in the appropriate volume of distilled water. પહેલાં આપણે ફ્લાસ્ક લઈએ, ફ્લાસ્કની અંદર ડિસ્ટિલ વોટર એડ કરશું. નાવ જે પણ મીડિયમ છે, ડિહાઇડ્રેટેડ મીડિયમનો મતલબ પાવડર ફોર્મમાં હોય. ઓકે, તો જે ડિહાઇડ્રેટેડ મીડિયમનો પાવડર હશે એમાં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ જોતા હોય તો અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે એડ કરી શકીએ, કે પછી કમ્પ્લીટ એક પાવડર ફોર્મમાં મીડિયા મળતું હોય તો એ પણ તમે યુઝ કરી શકો. એને તમારે ડિઝોલ્વ કરવાનું છે શેમાં, તો કે ડિસ્ટિલ વોટરમાં. નેક્સ્ટ, pH of the fluid medium is determined with the pH meter and adjusted if necessary. પછી આ જે મીડિયમ આપણે ડિઝોલ્વ કર્યું છે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે એનું પીએચ ડિટરમાઇન કરશું કે કેટલું પીએચ છે એનું. અગર પીએચ ઓછું કે વધારે હોય તો આપણે જેટલું પીએચ જોઈએ છે, ઓપ્ટિમમ પીએચ જેને કહીએ આપણે, ઓકે, એના ઉપર આપણે સેટ કરી દઈશું અગર નેસેસરી હોય તો. નેક્સ્ટ, ઇફ એ સોલિડ મીડિયમ ઇઝ ડિઝાયર્ડ, અગાર ઇઝ એડેડ એન્ડ ધ મીડિયમ ઇઝ બોઇલ્ડ ટુ ડિઝોલ્વ ધ અગાર. અગર ફોર એક્ઝામ્પલ તમારે સોલિડ મીડિયા જોઈએ છે, ઓકે, તો સોલિડ મીડિયા એટલે કે પહેલાં તો જ્યારે આપણે એને ડિઝોલ્વ કરીએ ડિસ્ટિલ વોટરની અંદર ત્યારે લિક્વિડ ફોર્મમાં જ હશે, પાવડર છે અને આપણે ડિઝોલ્વ કરશું તો લિક્વિડ ફોર્મમાં જ રહેવાનું છે. હવે અગર તમારે આ લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવું છે, સોલિડ મીડિયા જોઈએ છે, તો શું એડ કરવું જોઈએ? આપણે અગાર પાવડર એડ કરવો પડશે. ઓકે, તો એક્સ્ટ્રા અગાર પાવડર એમાં એડ કરવાનો અને પછી આ જે કાંઈ સોલ્યુશન બન્યું છે એને પછી તમારે બોઇલ કરવાનું. શું કામે? તાકી અગાર પાવડર છે, મીડિયમનો જે પાવડર છે, ડિહાઇડ્રેટેડ પાવડર જે છે એ બધું એક છે મતલબ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય એટલા માટે. હવે નેક્સ્ટમાં શું કરશું? ધ મીડિયમ ઇઝ ડિસ્પેન્સ્ડ ઇન્ટુ ટ્યુબ્સ ઓર ફ્લાસ્ક. પછી એને ટ્યુબ્સમાં જોતું હોય તો ટ્યુબ્સમાં, ફ્લાસ્કમાં જોતું હોય તો ફ્લાસ્કમાં એને ડિસ્પેન્સ કરી નાખવાનું. નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે કે ધ મીડિયમ ઇઝ સ્ટરીલાઇઝડ જનરલી બાય ઓટોક્લેવિંગ. નાવ ગમે એ મીડિયા આપણે બનાવીએ એની અંદર જે પણ વસ્તુ આપણે એડ કરવાના છે એ બધી વસ્તુની અંદર અમુક માઇક્રો ઓર્ગેનિઝમ તો પ્રેઝન્ટ હોવાના જ છે, બરાબર. આજુબાજુમાં એર હોય છે, એરમાં માઇક્રો ઓર્ગેનિઝમ હશે. ડિસ્ટિલ વોટર આપણે યુઝ કરીએ છીએ પાવડરને ડિઝોલ્વ કરવા માટે, એમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે. પછી જે પણ આપણે વસ્તુ યુઝ કરીએ છીએ, યુટેન્સિલ્સ, ગ્લાસવેર્સ જે યુઝ કરીએ છીએ, જેમ કે ફ્લાસ્કની અંદર જ આ બધું તમે ડિઝોલ્વ કરશો તો એમાં પણ અમુક માઇક્રો ઓર્ગેનિઝમ એટેચ થયેલા હશે. તો આવું મીડિયમ તમે યુઝ ના કરી શકો જ્યારે તમારે સ્પેસિફિક બેક્ટેરિયાને ગ્રો કરવા હોય તે વખતે. સો ત્યારે શું બેસ્ટ છે કે આ જે મીડિયમ છે એને આપણે ઓટોક્લેવ કરી નાખવાનું. ઓટોક્લેવ એક ટેકનિક છે, એક સ્ટેરિલાઇઝેશનની ટેકનિક છે. ઓટોક્લેવમાં શું થાય તો હાઈ ટેમ્પરેચર હોય, અપ્રોક્સિમેટલી 121 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય ઓટોક્લેવની અંદર. ઓકે, આગળ બધા ઇમેજીસ પણ છે, એમાં તમને સમજાઈ જશે કે ઓટોક્લેવ કેવું હોય. એ પ્રેશર કુકર જેવું જ હોય બેસિકલી. એની અંદર આ જે આપણું મીડિયમ છે એને સ્ટરલાઇઝ કરવા માટે મૂકી દેવાનું. શું કામે? સ્ટરલાઇઝ એટલે શું? તો કે કિલિંગ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ફાઇન, તો માઇક્રો ઓર્ગેનિઝમ જેટલા પણ ઓલરેડી પ્રેઝન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બધા કિલ થઈ જશે. એના પછી સ્ટરલાઇઝ કર્યા પછી જે મીડિયમ મળે આપને ઇટ ઇઝ વેરી પ્યોર, એમાં એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ ના હોય. હવે આવો મીડિયા જે છે
સ્ટરાઇલ્ડ મીડિયા જે છે એ તમે યુઝ કરી શકો તમારા પર્ટિક્યુલર ગમે સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે કે પછી કલ્ચર કરવા માટે. ફાઇન. સો લાસ્ટ સ્ટેપ એ જ આવે કે મીડિયા જે છે એને સ્ટરાઇલ કરવાનું, અને શું યુઝ કરશો સ્ટરલાઇઝેશન માટે? ઓટોક્લેવ યુઝ કરશો. સમ મીડિયા દેટ આર હીટ લબાઇલ આર સ્ટરાઇલ્ડ બાય ફિલ્ટર્સ. નાવ અમુક એવા પણ મીડિયા હોય છે જે હીટ લબાઇલ હોય, એટલે કે હીટ સહન ના કરી શકતા હોય. અગર એવા મીડિયાને તમે હીટ કરશો ને તો એના જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એના અંદર એ બધા ડિસ્ટ્રોય થઈ જશે. તો એવા મીડિયા જ્યારે આપણે યુઝ કરવા હોય તો એ વખતે આપણે એક નેક્સ્ટ ટેકનિક યુઝ કરવી પડે સ્ટરાઇલ કરવા માટે, જે છે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશનમાં પણ શું થશે? એક ફિલ્ટર હોય, એ ફિલ્ટરની જે પોરની જે સાઇઝ હોય એટલી માઇન્યુટ હોય, એકદમ નાની પોર સાઇઝ હશે જેમાંથી બેક્ટેરિયા પાસ ન થઈ શકે. ઓકે, સો આવા ફિલ્ટરને યુઝ કરીને જ્યારે તમે રો મીડિયમને ફિલ્ટ્રેશન કરશો તો એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ જશે નહીં, બધા ટ્રેપ થઈ જશે ફિલ્ટરમાં. જે તમને મળશે એ સ્ટરાઇલ્ડ મીડિયમ હશે. ઓકે, સો નોર્મલી બધા મીડિયમ માટે આપણે ઓટોક્લેવ જ યુઝ કરીએ, પણ અમુક એવા સ્પેશિયલ મીડિયા હોય જે હીટ લબાઇલ હોય, એટલે કે હીટથી ડિસ્ટ્રોય થઈ જાય એવા હોય, તે વખતે આપણે ફિલ્ટ્રેશન ટેકનિક યુઝ કરવી પડશે. નાવ માર્કેટમાં કમર્શિયલી આવી રીતના અગાર પાવડર્સ જ મળે. મીડિયમનું જે મીડિયા કહીએ આપણે એના પાવડર જ મળે છે અત્યારે કમર્શિયલી. અગર તમારે હોલ કમ્પ્લીટ ડિહાઇડ્રેટેડ મીડિયમનો પાવડર ના યુઝ કરવો હોય તો અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ તમે એડ કરીને મીડિયમ બનાવી શકો. ઓકે, સો આવી બોટલ્સ હોય છે જેની અંદર કમ્પ્લીટ મીડિયાના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે રેડીમેડ મળે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ તમારે એને વે કરવો પડશે કે કેટલા અમાઉન્ટમાં આપણે પાવડર લેવાનો અને કેટલા અમાઉન્ટ ડિસ્ટિલ વોટરની અંદર એને ડિઝોલ્વ કરવાનું એ તમને ખબર હોય. ફાઇન. તો એ રીતના ફર્સ્ટ સ્ટેપમાં તમારે વે કરવાનો જે પણ મીડિયમ પાવડર હશે એને. નેક્સ્ટ છે તો ફ્લાસ્કની અંદર ડિસ્ટિલ વોટર લેશું આપણે, અને ડિસ્ટિલ વોટરની અંદર જે મીડિયાનો પાવડર છે એ એડ કરી દેવાનો. ફાઇન. એડ કરી એકદમ સરસથી મિક્સ કરી દેવાનું. નેક્સ્ટ સ્ટેપમાં ઓટોક્લેવ કરવાનું. આ જે પિક્ચર છે એ ઓટોક્લેવનું પિક્ચર છે. પ્રેશર કુકર નાનું હોય કેમ કે આપણે હોમ બેસિસમાં યુઝ કરતા હોય, ઘરમાં યુઝ કરતા હોય, પણ જ્યારે આપણે લેબોરેટરીના અંદર વાત કરીએ, જ્યારે એની અંદર વધારે અમાઉન્ટમાં આપણે વસ્તુ સ્ટરાઇલ કરવાની જરૂર પડે તો આ જે પ્રેશર કુકર જેવું જે ઓટોક્લેવ હોય છે એ મોટું હોય સાઇઝમાં. ઓકે, સો એની અંદર બધા આ પ્રેશર માટે ઉપર દીધું હોય, દેન ટેમ્પરેચર બધું જ તમે મોનિટર કરી શકો. ફાઇન. તો ઓટોક્લેવ જે છે એનું ટેમ્પરેચર 121 ડિગ્રી સેલ્સિયસ હોય અને પ્રેશર જે છે એ 15 LPS પ્રેશર રાખવાનું હોય. અને આ ટેમ્પરેચર ઉપર અંદરની જે પણ વસ્તુ આપણે સ્ટરાઇલ કરવી છે એ કેટલા ટાઈમ સુધી રાખવાની? તો અપ્રોક્સિમેટલી 20 મિનિટ સુધી રાખવાની. ત્યારે જઈને જે પણ વસ્તુ છે એની અંદરથી બધા જ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. ફાઇન. તો ઓટોક્લેવ કર્યા પછી જે પણ મીડિયમ છે એને તમારે પેટ્રી ડિશની અંદર આવી રીતના પોર કરી લેવાનું. નાવ ઓટોક્લેવ કરો છો એટલે કે ગરમ ટેમ્પરેચર વેરી હાઈ છે એટલા માટે જે પણ મીડિયમ હશે એ લિક્વિડ ફોર્મમાં જ રહેશે. હવે અગર મીડિયમની અંદર તમે અગાર પાવડર એડ કર્યો છે તો ધીરે ધીરે એ લિક્વિડ જે છે જેમ ટેમ્પરેચર નીચે જ આવતું જશે, જેમ નોર્મલ રૂમ ટેમ્પરેચર આવતું જશે, એમ અગાર જે છે એ લિક્વિડને સોલિડમાં કન્વર્ટ કરી દેશે. શું કામે? કેમ કે અગાર ઇઝ જેલિંગ એજન્ટ. તો આ જે મીડિયમ છે એ એકદમ ઠંડુ ના થાય, રૂમ ટેમ્પરેચર ઉપર ના આવી જાય એની પહેલાં જ તમારે શું કરવાનું? આ પેટ્રી ડિશ હોય એની અંદર એને પોર કરી લેવાનું. ઓકે, એક લેયર બને એટલો પોર કરી લેવાનું. પછી પેટ્રી ડિશને ક્લોઝ કરીને બાજુમાં થોડા ટાઈમ સુધી સેટ થવા માટે થોડા ટાઈમ સુધી એમને મૂકી દેવાનું. એ જે ટાઈમ છે એમાં ટેમ્પરેચર ધીરે ધીરે નીચે આવશે, રૂમ ટેમ્પરેચર આવી જશે અને અલ્ટિમેટલી અગાર જે છે એ લિક્વિડને જેલમાં કન્વર્ટ કરી દેશે. એ આપણું ન્યુટ્રિયન્ટ કે પછી ગમે મીડિયમ સોલિડ મીડિયમ બની જશે. અને અગર તમારે લિક્વિડ ફોર્મમાં જ યુઝ કરવું છે તો પછી કોઈ જરૂર, કેમ કે લિક્વિડ ફોર્મમાં અગર તમારે યુઝ કરવું હોય તો તમે અગાર પાવડર એડ નહીં કરશો, રાઈટ? અને અગર અગાર પાવડર એડ નહીં થયું હશે તો પછી આ જે મીડિયમ છે એ લિક્વિડ સ્ટેટમાં જ રહેશે. ફાઇન. હવે ડિપેન્ડ કરે કે તમારે અગાર પેટ્રી ડિશમાં યુઝ કરવો છે, ટેસ્ટ ટ્યુબમાં યુઝ કરવું છે કે પછી અગારના સ્લાન્ટ્સ બનાવવા છે.
પ્રીવિયસ લેક્ચરમાં જ મેં તમને કીધું હતું કે અગર ફોર એક્ઝામ્પલ અહીંયા એક ટેસ્ટ ટ્યુબ બતાવી છે, ધીસ વન, ઓકે, આ એક ટેસ્ટ ટ્યુબ છે, એના અંદર મીડિયમ આપણે એડ કર્યું છે અને એ મીડિયમ ઉપર બેક્ટેરિયાને ગ્રો કરવા છે. અગર આવી ટેસ્ટ ટ્યુબ હું યુઝ કરું તો મને કલ્ચર કરવા માટે કે બેક્ટેરિયાને ગ્રો કરવા માટે જગ્યા બહુ જ ઓછી મળશે. ઓકે, એ જ જગ્યાએ અગર હું આવી રીતના અગાર સ્લાન્ટ્સને યુઝ કરું તો મને જગ્યા વધારે મળશે. સરફેસ એરિયા કહેવાય એને, સરફેસ એરિયા કલ્ચર કરવા માટે વધારે મળશે. શું કામે? કેમ કે જે ટેસ્ટ ટ્યુબ હોય છે એ આપણે આવી રીતના ત્રાસી રાખીએ, અને ત્રાસી રાખીએ એટલા માટે આવું સ્લોપ જેવું બની જાય અગારનું, બરાબર. આ મીડિયમ છે, કેમ કે એને આપણે ત્રાસો રાખ્યો હતો એટલા માટે આવી રીતના એક સ્લોપ બની જશે, અને એટલા માટે આપણે કલ્ચર કરવા માટે સરફેસ એરિયા વધારે મળશે. શેમાં? અગાર સ્લાન્ટમાં. તો તમારે અકોર્ડિંગ રિક્વાયરમેન્ટ્સ હોય એ રીતના તમે પેટ્રી ડિશમાં પણ પોર કરી શકો મીડિયાને, ટેસ્ટ ટ્યુબમાં પણ પોર કરી શકો. નેક્સ્ટ છે અગાર સ્લાન્ટ્સ પણ બનાવી શકો, અને લિક્વિડ ફોર્મમાં જ જોતું હોય તો બ્રોથ તરીકે પણ યુઝ કરી શકો, જે લિક્વિડ સ્ટેટમાં જ રહેશે. ફાઇન. સો ધીસ ઇઝ બેસિક સ્ટેપ્સ જે આપણે ફોલો કરવા પડે મીડિયા પ્રિપેરેશનમાં. નાવ હવે આપણે નેક્સ્ટ જે આપણો ટોપિક છે, અમુક કોમનલી યુઝડ મીડિયાના વિશે આપણે સ્ટડી કરશું. એમાં સૌથી મેઇન કે સૌથી કોમનલી યુઝડ મીડિયા જે છે માઇક્રોબાયોલોજી લેબમાં એ છે ન્યુટ્રિયન્ટ અગાર. એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ છે આની ન્યુટ્રિયન્ટ અગાર જે હોય છે. સો વી વેર ટોકિંગ અબાઉટ સમ કોમનલી યુઝડ મીડિયા. એમાં સૌથી પહેલો જે નામ આવે એ છે ન્યુટ્રિયન્ટ અગાર. ફાઇન. સો ન્યુટ્રિયન્ટ અગાર જે છે એ બેસિકલી માઇક્રોબાયોલોજીકલ લેબની અંદર સિમ્પલ મીડિયા તરીકે ગણાય, અને ગમે એવા બેક્ટેરિયા હોય, વિચ એવર ટાઈપ ઓફ બેક્ટેરિયા કેન બી ગ્રોન અપોન ન્યુટ્રિયન્ટ અગાર. ઓકે, હવે એનેરોબિક બેક્ટેરિયામાં બે ટાઈપ્સ હોય છે, એરોબિક બેક્ટેરિયા અને એનેરોબિક બેક્ટેરિયા. સો જે પણ એરોબિક ટાઈપના બેક્ટેરિયાસ છે બધા આના ઉપર તો ગ્રો થઈ જશે, બિકોઝ ન્યુટ્રિયન્ટ અગાર ઇઝ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ મીડિયમ. Now, what is nutrient agar? Nutrient agar is a basic culture medium commonly used for the culture of non-fastidious microorganism, એટલે કે non-fastidious type of microorganisms જે છે એને કલ્ચર કરવા માટે બેસિક મીડિયમ છે જે કોમનલી યુઝ થાય છે. And for quality control and checking purity prior to biochemical and serological testing. બાયોકેમિકલ એન્ડ સેરોલોજીકલ ટેસ્ટિંગના પહેલાં જ્યારે તમારે ક્વોલિટી કંટ્રોલ માટે અમુક ચેકિંગ્સ કરવી પડતી હોય, અમુક ટેસ્ટ કેરી આઉટ કરવા પડતા હોય, તો એમાં પણ ન્યુટ્રિયન્ટ અગાર એઝ અ બેસિક મીડિયમ યુઝ કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ, nutrient media can also be used for the cultivation of fastidious microorganism by enriching the medium with serum or blood. એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે ન્યુટ્રિયન્ટ અગાર જે છે એ નોન ફાસ્ટિડિયસ માઇક્રો ઓર્ગેનિઝમ માટે વધારે કરીને યુઝ થાય છે, કોમનલી યુઝ છે. એનો મતલબ એવો નથી કે આપણે ફાસ્ટિડિયસ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો ના કરી શકીએ. જ્યારે આપણે ફાસ્ટિડિયસ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય, કલ્ટિવેટ કરવા હોય, તો ન્યુટ્રિયન્ટ મીડિયમની અંદર તમારે અમુક વસ્તુ એક્સ્ટ્રા એડ કરી દેવાની. કઈ અમુક વસ્તુ? તો કે સીરમ છે કે પછી બ્લડ છે, એ તમારે એક્સ્ટ્રા એડ કરી દેવાનું, તાકી આપણે એ ન્યુટ્રિયન્ટ મીડિયાને એનરીચ કરી શકીએ, એટલે કે ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકે એવું બનાવી શકીએ. નેક્સ્ટ ઇઝ અબાઉટ nutrient agar is an ideal medium for the demonstration and teaching purposes as it allows more prolonged survival of cultures at ambient temperature without the risk of overgrowth that might occur with more nutritious medium. હવે ન્યુટ્રિયન્ટ અગાર જે છે એક આઈડિયલ મીડિયમ છે. શેના માટે? તો કે ડેમોન્સ્ટ્રેશન જ્યારે બતાવવું હોય, અમુક ડેમોન્સ્ટ્રેશન કેરી આઉટ કરવા હોય ત્યારે, કે પછી ટીચિંગ પર્પઝ માટે પણ. બેસિકલી માઇક્રો લેબની અંદર ટીચિંગ પર્પઝ માટે આપણે ન્યુટ્રિયન્ટ મીડિયમ જ યુઝ કરીએ છીએ. અને બીજું શું છે તો કે એમ્બિયન્ટ ટેમ્પરેચર ઉપર રિસ્ક નથી હોતું કે વધારે ઓવરગ્રોથ થઈ જશે બેક્ટેરિયાનું, એ રિસ્ક ના હોય. તો ધીસ ઇઝ ઓલ્સો એક પ્લસ પોઈન્ટ છે ફોર યુઝિંગ ન્યુટ્રિયન્ટ અગાર. Next point says, this media has a relatively simple formula that has been retained and is still widely used in microbiological examination of a variety of samples and is also
રેકમેન્ડેડ બાય સ્ટેન્ડર્ડ મેથડ્સ, એટલે કે આ જે મીડિયા છે એનું જે ફોર્મ્યુલા છે, એટલે કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને કયા પ્રિપેરેશનમાં કયા કયા સ્ટેપ્સ છે, એ બધા એકદમ સિમ્પલ ફોર્મમાં છે. ઓકે, અને સ્ટીલ વાઇડલી યુઝડ માઇક્રોબાયોલોજીકલ એક્ઝામિનેશન માટે સૌથી વધારે યુઝડ મીડિયા છે. ન્યુટ્રિયન્ટ અગાર is a general purpose media that is mostly used for routine culture or to ensure prolonged survival of microorganism. આ જે અગાર છે એ રૂટીન કલ્ચર માટે, ડેલી પર્પઝ માટે પણ યુઝ કરી શકો લેબ્સની અંદર, જ્યાં રોજે રોજે કલ્ચર કરવું પડતું હોય ઓર્ગેનિઝમ્સનું. અને બીજું શું છે તો કે પ્રોલોંગ્ડ સર્વાઇવલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમને વધારે ટાઈમ સુધી અગર આપણે સર્વાઈવ એટલે કે લિવિંગ કન્ડિશનમાં રાખવા હોય, મેન્ટેન કરી રાખવા હોય, તો એ ટાઈમે પણ ધીસ મીડિયા કેન બી યુઝડ. It is one of the most important and commonly used non-selective media for the routine cultivation of microorganism. Most used છે, commonly used non-selective media છે, જે routine cultivation of microorganism માટે યુઝ કરીએ. નાવ નેક્સ્ટ પાર્ટ જે આવશે એ છે કમ્પોઝિશન ઓફ ન્યુટ્રિયન્ટ અગાર, એટલે કે ન્યુટ્રિયન્ટ અગારની અંદર કઈ કઈ વસ્તુ હોય છે, કેટલા અમાઉન્ટમાં હોય છે, એ જોશું આપણે. મોસ્ટ ન્યુટ્રિયન્ટ અગાર યુઝડ ધીસ ડેઝ ઇન લેબોરેટરીઝ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ડિહાઇડ્રેટેડ પાવડર સપ્લાઇડ બાય ડિફરન્ટ વેન્ડર્સ. અત્યારે નાવડેઝ, કેમ કે અત્યારે ટેકનોલોજી, બધી સિસ્ટમ્સ જે કાંઈ છે એ વધારે ફોરવર્ડ થઈ ગઈ છે, એટલા માટે અત્યારે આપણે જે પણ લેબોરેટરીઝના અંદર મીડિયા બનાવીએ, ન્યુટ્રિયન્ટ મીડિયા બનાવીએ, એ રેડીમેડ પાવડરમાંથી જ આપણે બનાવીએ છીએ. ઓકે, અને અમુક કંપનીઝ હોય છે જે આ રેડીમેડ ન્યુટ્રિયન્ટ મીડિયાનું પાવડર બનાવે, અને એ જ આપણે જે બોટલ્સ હોય એઝ ઇન ફોર્મ ઓફ ડિહાઇડ્રેટેડ પાવડરના ફોર્મમાં આપણે એને યુઝ કરીએ. The composition of media however remains the same. પણ જે મીડિયાની અંદર જે પણ વસ્તુ આપણે અલગ અલગ એડ કરવાના હતા એ જ વસ્તુ આ પાવડરમાં મિક્સ થઈને આવશે, બીજો કોઈ પણ ફરક હોતો નથી, સેમ જ હોય છે ફોર્મ્યુલા એનો. It can also be prepared in the lab if necessary constituent of the media are available. લેબની અંદર આ જે પણ વસ્તુ, જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ આપણે આ મીડિયમ બનાવવા માટે, એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેબની અંદર પ્રેઝન્ટ હોય તો પણ તમે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરીને પણ આ મીડિયા બનાવી શકો. ધ ફોલોઈંગ ઇઝ ધ કમ્પોઝિશન ઓફ ન્યુટ્રિયન્ટ અગાર. હવે ઇન્ગ્રીડિયન્ટ્સ કીધું છે. ફર્સ્ટ પેપ્ટોન હોય છે. હવે અમાઉન્ટ જે છે એ ગ્રામ પર લીટર છે, એટલે કે 1 લીટર અગર તમે મીડિયા બનાવો છો, ન્યુટ્રિયન્ટ મીડિયા 1 લીટર બનાવો છો, તો એની અંદર કેટલા ગ્રામ પેપ્ટોન એડ કરવાનું? 5 ગ્રામ. એવી જ રીતના ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ છે જે 1.5, દેન બીફ એક્સ્ટ્રેક્ટ, સોડિયમ ક્લોરાઇડ એડ કરવું પડશે. હવે આપણે ન્યુટ્રિયન્ટ અગાર બનાવવું છે, દેટ મીન્સ કે તમારે અગાર પાવડર એડ કરવો પડશે, રાઈટ? તો એ છે 15 ગ્રામ પર લીટર. હવે અગર આ જ જગ્યાએ તમારે ન્યુટ્રિયન્ટ બ્રોથ બનાવવું હોત, NB એટલે ન્યુટ્રિયન્ટ બ્રોથ, જે લિક્વિડ ફોર્મમાં હોય, અને ન્યુટ્રિયન્ટ અગાર સોલિડ ફોર્મમાં હોય છે. ન્યુટ્રિયન્ટ બ્રોથ લિક્વિડ ફોર્મ. તો અગર ન્યુટ્રિયન્ટ બ્રોથ બનાવવું હોય તો તે વખતે આ અગાર એડ કરવાનો નહીં, ખાલી શું એડ કરવાનું? પેપ્ટોન, ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ, બીફ એક્સ્ટ્રેક્ટ અને સોડિયમ ક્લોરાઇડ. એકવાર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરી દીધા એના પછી આપણે પીએચને સેટ કરવો પડશે એટ 25 ડિગ્રી સેલ્સિયસ. 25 એટલે આપણો રૂમ ટેમ્પરેચર, નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર પીએચ કેટલા ઉપર સેટ કરવો પડશે? અપ્રોક્સિમેટલી 7.4 ઉપર સેટ કરવો પડશે. પ્લસ માઇનસ 0.2 થઈ શકે, 0.2 વધારે, 0.2 ઓછું, એ થઈ શકે, બટ 7.4 હોવો જોઈએ પીએચ. આ બધા છે અબાઉટ ઇટ્સ કમ્પોઝિશન, ઇટ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ એન્ડ ઇટ્સ અબાઉટ પીએચ. તો ન્યુટ્રિયન્ટ અગારની અંદર આટલી વસ્તુ હોય અને એનો પીએચ પણ કેટલો હશે? બેસિક પીએચ હશે, ન્યુટ્રલ પીએચ હશે 7.4. નાવ પ્રિપેરેશન જોઈ લઈએ. ઇન અ બીકર 28 grams of a dehydrated powder or lab prepared media is added to 1000 milliliters of distilled or deionized water. અહીંયા તમને આપણે પહેલાં જ વાત કરી કે મીડિયમ બનાવવા ટાઈમે કાં તો તમે રેડીમેડ પાવડર યુઝ કરી શકો કે પછી તમારે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા પડશે, બરાબર? અહીંયા આપણે વાત કરીએ, સપોઝ કરી લો આપણે રેડીમેડ પાવડર જ યુઝ કરવાના છીએ, તો એને ડિહાઇડ્રેટેડ પાવડર કહીએ.
1000 મિલીલીટર્સ ઓફ ડિસ્ટિલ વોટર લેવાનું, એટલે કે 1 લિટર ઓફ ડિસ્ટિલ વોટરમાં અપ્રોક્સિમેટલી 28 ગ્રામ ઓફ ડિહાઇડ્રેટેડ પાવડર એડ કરવાનું. નેક્સ્ટ સ્ટેપ, ધ સસ્પેન્શન ઇઝ દેન હીટેડ. હવે આ જે સસ્પેન્શન આપણે બીકરમાં આ જે ડિસ્ટિલ વોટર અને આ મીડિયમનો પાવડર એડ કર્યો છે એને હવે આપણે હીટ કરવું પડશે. ક્યાં સુધી હીટ કરવાનું? બોઇલ ના આવી જાય ત્યાં સુધી. શું કામે? તાકી આ જે પાવડર છે એ મીડિયમનો જે પાવડર છે એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય. નેક્સ્ટ, ધ ડિઝોલ્વ મીડિયમ ઇઝ ધીન ઓટોક્લેવ્ડ. હવે આ જે ડિઝોલ્વ થયેલો મીડિયમ છે એને હવે આપણે સ્ટરાઇલ કરવો પડશે, રાઈટ? સ્ટરાઇલ શું કામે કરવો પડે? તાકી એની અંદર જે ઓલરેડી માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ કિલ થઈ જાય. તો એના માટે આપણે ઓટોક્લેવ યુઝ કરશું સ્ટરલાઇઝેશન કરવા માટે. પ્રેશર કેટલું હોવું જોઈએ? 15 LPS. કેટલા ટેમ્પરેચર? તો કે 121 ડિગ્રી સેલ્સિયસ. અને ટાઈમ કેટલું? તો કે 15 to 20 મિનિટ્સ હોય ટાઈમ. નેક્સ્ટ, once the autoclaving process is complete, the beaker is taken out and cooled to a temperature of about 40 to 45 degree Celsius. એકવાર ઓટોક્લેવનો પ્રોસેસ થઈ જાય એના પછી જે પણ બીકરની અંદર કે જે ફ્લાસ્કની અંદર આ મીડિયમ આપણું છે એ હવે કાઢી લેવાનું બહાર અને પછી 40 થી 45 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર સુધી એને લઈ આવવાનું. એટલે એટલું બધું પણ ઠંડુ ટેમ્પરેચર નહીં કરવાનું કે અગાર જે છે એ બીકરની અંદર જ સોલિડ બની જાય. બરાબર? જે મીડિયમ છે એ લિક્વિડ ફોર્મમાં જ રહેવું જોઈએ અને એનું એક એવરેજ ટેમ્પરેચર દીધું છે 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર પણ જે મીડિયા છે આપણો લિક્વિડ ફોર્મમાં જ રહેશે, સોલિડ બનવાનું ચાલુ નહીં કરશે હજી. નેક્સ્ટ, ઇફ એનરિચમેન્ટ ઇઝ ડિઝાયર્ડ, ધ એડિશન ઓફ બ્લડ ઓર બાયોલોજિકલ ફ્લુઇડ્સ કેન બી ડન આફ્ટર ધ ઓટોક્લેવિંગ પ્રોસેસ. જેમ આપણે વાત કરી આગળ, ફાસ્ટિડિયસ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય તો એને એનરિચ બનાવવું પડશે, મીડિયાને એનરિચ બનાવવું પડશે. અને એ ક્યારે બનશે? બ્લડ, સીરમ એક્સેટ્રા એડ કરશો ત્યારે. તો એવું અગર તમારે બનાવવું હોય તો એક્સ્ટ્રા ઓટોક્લેવ થયા પછી બ્લડ છે, સીરમ છે કે અધર ફ્લુઇડ્સ છે એ એડ તમે કરી શકો. ધ મીડિયા ઇઝ દેન પોર્ડ ઇન્ટુ સ્ટરાઇલ પેટ્રી પ્લેટ્સ અંડર સ્ટરાઇલ કન્ડિશન. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે એકવાર 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર ટેમ્પરેચર આવી ગયું છે મીડિયમનું, એના પછી તમારે આ જે મીડિયમ છે એ પેટ્રી પ્લેટમાં યુઝ કરવું તો પેટ્રી ડિશની અંદર તમારે પોર કરી લેવાનું, ટેસ્ટ ટ્યુબમાં યુઝ કરવું તો ટેસ્ટ ટ્યુબમાં પોર કરી લેવાનું. બટ કન્ડિશન કેવી હોવી જોઈએ? બધી કન્ડિશન સ્ટરાઇલ હોવી જોઈએ. વોટ ડુ યુ મીન બાય સ્ટરાઇલ કન્ડિશન? એર જે છે, જે પણ ગ્લાસવેર્સ યુઝ કરો છો, બધી જ વસ્તુની અંદર એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ના હોવો જોઈએ. બરાબર? બધી જ વસ્તુ કેવી હોવી જોઈએ? સ્ટરાઇલ ફોર્મમાં હોવી જોઈએ. સ્ટરાઇલ મીન્સ 0% માઇક્રો ઓર્ગેનિઝમ, બિલકુલ માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં હોવા જ ના જોઈએ. તો એવા પેટ્રી ડીશ છે કે એવી જે ટેસ્ટ ટ્યુબ છે એ જ યુઝ કરવાની અને એની અંદર આપણો જે મીડિયા છે એ પોર કરી લેવાનો. હવે તમે એને અમુક ટાઈમ માટે એમને સેટ થવા માટે અનડિસ્ટર્બ જગ્યાએ મૂકી દેવાનું, ડિસ્ટર્બ કર્યા વગર. તો શું થશે? વન્સ ધ મીડિયા સોલિડિફાઈડ, મીડિયા જે છે એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થવાનું ચાલુ કરી દેશે. કેમ કે હવે ટેમ્પરેચર ધીરે ધીરે રૂમ ટેમ્પરેચર ઉપર પહોંચે છે, ટેમ્પરેચર ઓછું થતું જાય છે. તો અગાર જે છે એ લિક્વિડ સ્ટેટમાં હતો, હવે એ સોલિડ સ્ટેટમાં કન્વર્ટ થવા લાગશે. Once the media solidifies, the plate can be placed in hot air oven at lower heat setting for a few minutes. એ જ કીધું છે. પછી હોટ એર ઓવન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અંદર પણ તમે મૂકી શકો સેટ થવા માટે ફ્યુ મિનિટ્સ, અમુક ટાઈમ માટે. ટુ રિમૂવ એની મોઇશ્ચર પ્રેઝન્ટ ઓન પ્લેટ બિફોર યુઝ. કે પ્લેટની અંદર કોઈ મોઇશ્ચર પ્રેઝન્ટ હોય તો એ હોટ એર ઓવનમાં મૂકશો ને પ્લેટ્સ, તો એ મોઇશ્ચર બધું નીકળી જશે અને તમારી જે પણ પ્લેટ્સ છે એ યુઝ કરવા માટે હવે રેડી થઈ જશે. ઓકે, સો ગમે એ મીડિયા હોય, બેસિક સ્ટેપ્સ તો સેમ જ રહેવાના છે. કયા કયા સ્ટેપ્સ? તો સૌથી પહેલાં તો તમારે મીડિયમનો પાવડર હોય એને વે કરવાનો, બરાબર? પછી ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ કરવાનું. ડિઝોલ્વ કરવા માટે તમારે થોડુંક બોઇલ કરવું પડે તો કરી લેવાનું. પછી શું કરવાનું? એને સ્ટરલાઇઝ કરવા માટે ઓટોક્લેવ યુઝ કરવાનો, રાઈટ? સ્ટરલાઇઝેશન પ્રોસેસ કરવાનો. એકવાર આ પ્રોસેસ થઈ જાય એના પછી જે મીડિયા છે એને ડિઝાયર્ડ ગ્લાસવેરની અંદર પોર કરી લેવાનું. ડિઝાયર્ડ ગ્લાસવેર એટલે જે પણ પ્લેટ્સ જોતી હોય તો પ્લેટ્સ, ટેસ્ટ ટ્યુબ હોય તો એની અંદર પોર કરી લેવાનું. એકવાર પોર થઈ જાય એટલે અમુક ટાઈમ માટે એને સેટ થવા માટે રહેવા દેવાનું. એન્ડ દેન યુ કેન યુઝ દેટ પ્લેટ્સ ફોર ફર્ધર યુઝેસ. ફાઇન. સો આ બધા બેસિક સ્ટેપ્સ છે પ્રિપેરેશન ઓફ ન્યુટ્રિયન્ટ અગારની અંદર.
નાવ અહીંયા ઇમેજીસ દીધા છે, યુ કેન સી હિયર. અમુક ઓર્ગેનિઝમને ગ્રો કરેલા છે ન્યુટ્રિયન્ટ અગાર ઉપર. ક્લેપ્શિયલા ન્યુમોનિયાને ગ્રો કર્યું છે, સેલ્મોનેલા ટાઇફીમ્યુરિયમને ગ્રો કર્યું છે, એક્સેટ્રા. આવા ફોર્મમાં બોટલ્સની અંદર રેડીમેડ ન્યુટ્રિયન્ટ અગાર પાવડર પણ પ્રેઝન્ટ મળે છે અત્યારે માર્કેટમાં. આ પેટ્રી ડિશ છે જેની અંદર મીડિયા પ્રેઝન્ટ છે. ઓકે, ના અહીંયા ઇમેજીસમાં તમે જોઈ શકો. ફર્સ્ટ ઇમેજ જે છે એ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટની છે, સોલિડ ફોર્મમાં જે આપણે મીડિયા યુઝ કરીએ એની છે પેટ્રી ડિશની અંદર. અને નેક્સ્ટ ઇમેજ જે છે એ ન્યુટ્રિયન્ટ બ્રોથની છે, જે ટેસ્ટ ટ્યુબમાં પણ તમે યુઝ કરી શકો, જે લિક્વિડ ફોર્મમાં જ રહેશે. ન્યુટ્રિયન્ટ બ્રોથમાં અગાર ના હોય, ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ્સમાં ઓફકોર્સ અગાર પ્રેઝન્ટ હોય. The following table demonstrate the growth of important medical bacteria with their colony morphology on nutrient media. હવે આજે નેક્સ્ટ ટોપિક જે છે એ તમને બતાવશે, તમને અમુક ઇન્ફોર્મેશન દેશે કે ન્યુટ્રિયન્ટ અગાર ઉપર જ્યારે તમે અમુક સ્પેસિફિક બેક્ટેરિયાને ગ્રો કરો કે અમુક બેક્ટેરિયાને કલ્ટિવેટ કરશો તો તમને કોલોની મોર્ફોલોજી કેવી આપશે. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરી લીધું છે. વોટ ડુ મીન બાય કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક? એટલે કે બેક્ટેરિયા જ્યારે મીડિયા ઉપર ગ્રો થાય ત્યારે કેવી કોલોની મોર્ફોલોજી બતાવે, રાઈટ? એની અંદર બહુ બધા ટોપિક્સ પણ હતા, સાઇઝ, શેપ, કલર, એક્સેટ્રા. તો એ જ અહીંયા આપણે સ્ટડી કરશું વન બાય વન. ન્યુટ્રિયન્ટ મીડિયાની ઉપર જ્યારે તમે એસ્ચેરિશિયા કોલાઈ, ઈ કોલાઈને જ્યારે ગ્રો કરશો તો એનો ગ્રોથ કેવો હશે? ગુડ ગ્રોથ હશે, સરખી રીતના ગુડ રીતના ગ્રો થઈ શકશે. કોલોની મોર્ફોલોજી કેવી હશે? તો કે ગ્રેઇશ ટુ વ્હાઇટ કલર્ડ, એટલે કલર કેવો હશે? વ્હાઇટિશ જેવો જ હશે એનો. લાર્જ, સાઇઝ કેવી હશે કોલોનીની? લાર્જ હશે. શેપ તો કે સર્ક્યુલર હશે. કોન્વેક્સ કોલોનીઝ હશે. ટેક્સચર સ્મૂથ એન્ડ રફ કોલોનીઝ, અમુક કોલોની સ્મૂથ હોઈ શકે, અમુક રફ પણ હોઈ શકે. ધીસ આર કોલોની મોર્ફોલોજી ફોર એસ્ચેરિશિયા કોલાઈ કલ્ચર્ડ ઓન ન્યુટ્રિયન્ટ મીડિયમ. ફાઇન. એવી જ રીતના બીજા પણ ઓર્ગેનિઝમ્સનું જોઈ લઈએ. સેલ્મોનેલા ટાઇફી, અગેન ગ્રોથ એનો ગુડ છે, સ્મૂથ કોલોનીઝ દે, કલરલેસ, કલર બિલકુલ ના હોય. ડાયામીટર રેન્જ કેટલી હશે? સાઇઝના ટોપિકમાં આવશે આ. કેટલું હશે? કેટલી સાઇઝ હશે વિધિન ડાયામીટર? તો કે 2 to 4 mm. સ્ટેફેલોકોકસ ઓરિયસ, અગેન ગુડ ગ્રોથ. કલર્ડ કોલોની હોય છે, ગોલ્ડન યેલો કલર હોય છે. સ્ટેફેલોકોકસ જ્યારે ન્યુટ્રિયન્ટ અગાર ઉપર ગ્રો થઈને તો એની કોલોનીનો કલર હોય છે ગોલ્ડન યેલોઇશ કલર હોય. સર્ક્યુલર ફોર્મમાં હશે. કોન્વેક્સ, સ્મૂથ કોલોની. ડાયામીટર કેટલો હશે? અગેન 2 to 4 mm. હિયર કમ્સ અનધર ફેક્ટર દેટ ઇઝ ઓપેક કોલોનીઝ. વોટ ડુ મીન બાય ઓપેક? એક કલ્ચરલ કેરેક્ટરિસ્ટિકના અંદર એક પોઈન્ટ છે ઓપેસિટીનો, રાઈટ? એની અંદર 3 ટોપિક્સ હતા. કયા? એક તો ઓપેક, જ્યારે બિલકુલ લાઇટ ટ્રાન્સફર ના થાય. પછી ટ્રાન્સલુસેન્ટ, જ્યારે થોડી લાઇટ ટ્રાન્સફર થતી હોય. અને લાસ્ટ છે ટ્રાન્સપરન્ટ, જ્યારે એકદમ ફૂલ લાઇટ પાસ થઈ શકતી હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ ઇઝ અબાઉટ સુડોમોનાસ એરોજિનોસા. ગુડ ગ્રોથ. હવે એની કોલોની મોર્ફોલોજી લાર્જ હોય છે કોલોની, ઓપેક હોય, ફ્લેટ કોલોની હોય છે. એની માર્જિન કેવી હશે? ઇરેગ્યુલર માર્જિન વિથ ડિસ્ટિંક્ટલી ફ્રૂટી ઓર્ડર. આ એક નવો ટોપિક છે. ઓર્ડર એટલે સ્મેલ. અમુક વખતે તમે સ્મેલ પણ લઈ શકો. અને જ્યારે સુડોમોનાસ એરોજિનોસા બેક્ટેરિયા ગ્રો થાયને જ્યારે કોલોનીઝ બનાવે ત્યારે એની ઓર્ડર, એની સ્મેલ કેવી હોય? ફ્રૂટી જેવી સ્મેલ હોય. વેરિયેબલ પિગમેન્ટ પ્રોડક્શન, એટલે અમુક અલગ પિગમેન્ટ્સ પ્રોડક્શન, અમુક કલર વેરિએશન પણ એ પ્રોડ્યુસ કરી શકશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ન્યુટ્રિયન્ટ અગાર and about specific bacteria. When they are cultivated on nutrient agar, they produce a specific type of colony morphology. હવે આપણે સ્ટડી કરશું નેક્સ્ટ અગાર વિશે. કોમનલી યુઝ છે અગેન EMB અગાર, જેનું ફૂલ ફોર્મ છે ઇયોસિન મિથિલિન બ્લુ અગાર. ફાઇન, શોર્ટ ફોર્મ EMB. હવે EMB જે અગાર છે એ એક ડિફરન્શિયલ મીડિયમ છે, ડિફરન્શિયલ માઇક્રોબાયોલોજિકલ મીડિયમ, which slightly inhibit the growth of gram-positive bacteria and provides a color indicator distinguishing between organisms that ferment lactose
and those that do not ferment lactose. ઇયોસિન મિથિલિન બ્લુ અગાર એક ડિફરન્શિયલ મીડિયા છે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ગ્રોથને ઇન્હિબિટ કરી દેશે, એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં. તો પછી કયા ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે? ઓફકોર્સ ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે. હજી એક વસ્તુ એ છે કે આ ઇયોસિન મિથિલિન બ્લુની અંદર અમુક કલર ઇન્ડિકેટર પણ પ્રેઝન્ટ હોય છે જે તમને લેક્ટોઝ ફર્મેન્ટર અને લેક્ટોઝ નોન ફર્મેન્ટર ટાઈપ ઓફ બેક્ટેરિયાની અંદર ડિસ્ટિંગ્વિશ કરીને આપશે. લેક્ટોઝ ફર્મેન્ટર કયા છે? એક્ઝામ્પલ ઇકોલાઈ છે, એ લેક્ટોઝ ફર્મેન્ટ કરી શકે. સેલ્મોનેલા, શિગેલા, આ જે બેક્ટેરિયા છે એ લેક્ટોઝ ફર્મેન્ટ નથી કરી શકતા, તો આમાં પણ ડિસ્ટિંગ્વિશ કરીને આપશે ઇયોસિન મિથિલિન બ્લુ અગાર. નેક્સ્ટ, it contains a peptic digest of animal tissue and phosphate and 2 carbohydrate. આ જે ઇયોસિન મિથિલિન બ્લુ છે એની અંદર કઈ કઈ વસ્તુ હોય? પેપ્ટિક ડાયજેસ્ટ હોય, કોનું? એનિમલ ટિશ્યુનું. ફોસ્ફેટ હોય છે અને 2 ટાઈપના કાર્બોહાઈડ્રેટ પણ પ્રેઝન્ટ હોય. The medium is important in medical laboratory to distinguish gram-negative pathogenic microbe in a short period of time. લેબોરેટરીના અંદર, મેડિકલ લેબોરેટરીઝના અંદર EMB અગાર જે છે એ મોસ્ટ કોમનલી યુઝડ છે. શેના માટે? ગ્રામ નેગેટિવ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમને આઈડેન્ટિફાઈ કરવા માટે કે ડિસ્ટિંગ્વિશ કરવા માટે. સ્પેસિફિકલી EMB અગાર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને ડિસ્ટિંગ્વિશ કરવા માટે જ યુઝ થાય છે. ઓકે, EMB ઉપર ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ ગ્રો નહીં થશે. નાવ કમ્પોઝિશન જોઈ લઈએ. પેપ્ટિક ડાયજેસ્ટ ઓફ એનિમલ ટિશ્યુ છે, ડાયપોટેશિયમ ફોસ્ફેટ, લેક્ટોઝ, સુક્રોઝ. જે આપણે વાત કરી ને આગળ કે 2 ટાઈપના કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હોય. કયા 2 છે? લેક્ટોઝ અને સુક્રોઝ. ઇયોસિન વાય, મિથિલિન બ્લુ ડાય પણ પ્રેઝન્ટ હોય, કેમ કે સોલિડ ફોર્મમાં અગર તમારે જોઈએ છે, સોલિડ ફોર્મમાં યુઝ કરવું છે તો અગાર પણ હશે. ફાઇનલ pH કેટલો સેટ કરવાનો? 7.2 ઉપર. પ્રિપેરેશન જોઈ લઈએ. સસ્પેન્ડ 35.96 ગ્રામ્સ ઇન 1000 ml, એટલે 1 લીટરની અંદર 35.96 ગ્રામ એડ કરવાનું EMB અગારના પાવડરને. મિક્સ અન્ટિલ સસ્પેન્શન ઇઝ યુનિફોર્મ, સરખી રીતના મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી એને બોઇલ કરવાનું. શું કામે? તાકી જે પાવડર છે એ ડિઝોલ્વ થઈ જાય. આ સ્ટેપ પછી શું કરવાનું? એને સ્ટરીલાઇઝ કરવાનું ઓટોક્લેવની અંદર. ફાઇન. નેક્સ્ટ છે થોડા ટાઈમ સુધી એને કૂલ કરવાનું, 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી એને કૂલ કરવાનું. મીડિયમને એકવાર શેક કરી લેવાનું, એટલે કે ફરી પાછું મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી સ્ટરાઇલ પેટ્રી પ્લેટ્સ છે એની અંદર પોર કરી લેવાનું. અમુક ટાઈમ પછી એને સેટિંગ, મતલબ કે સેટ થવા માટે અમુક ટાઈમ આપવાનો અને અલ્ટિમેટલી પછી તમે એને યુઝ કરી શકો આગળ જે પણ વસ્તુ માટે યુઝ કરવું હોય એના માટે. ફાઇન. નાવ અમુક ઓર્ગેનિઝમ જોઈ લઈએ કઈ રીતના ગ્રોથ આપે EMB અગાર ઉપર. બધા જ ઓર્ગેનિઝમ જે પણ બેક્ટેરિયા EMB અગાર ઉપર ગ્રો થશે ઓલ વિલ બી ઓફ ગ્રામ નેગેટિવ ટાઈપ. ફાઇન. તો ફર્સ્ટ છે ઇસ્ચેરિશિયા કોલાઈ. ગ્રોથ કેવો આપશે? બ્લુ, બ્લેક, બુલ્સ આઈઝ જેવી કોલોની હશે અને એની પાસે ગ્રીન મેટાલિક શીન પણ હશે. નાવ ગ્રીન મેટાલિક શીન વર્ડનો મતલબ શું છે કે આગળ આપણે જોયું હતું એના ડાયગ્રામમાં, અહીંયા જોઈએ, અહીંયા જોઈ શકો. હિયર યુ કેન સી શાઇન આપે છે, રાઈટ? ગ્રીનિશ શાઇન આપે. કોણ આપશે? જ્યારે EMB અગર ઉપર કોલાઈને આપણે ગ્રો કરશું તો આવું ગ્રીનિશ શાઇની કલર આપશે. ફાઇન. તો એ જેનું એક આઈડેન્ટિફિકેશન છે કે અગર આવી કોલોનીઝ મળે ગ્રીન શાઇનવાળી તો દેટ ઇઝ ઓફ કોલાઈ. નેક્સ્ટ સુડોમોનાસ એરોજીનાસા, તો એ કલરલેસ હોય છે એનો ગ્રોથ. એન્ટેરોબેક્ટર એરોજીન્સ અગેન ગુડ ગ્રોથ હોય છે પણ પિંક કલરની કોલોની દેશે વિધાઉટ શીન, એટલે કે શાઇનિંગ નહીં આપશે. સેલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ લક્ઝરિયન્ટ ગ્રોથ અને કલરલેસ કોલોનીઝ હોય છે. નાવ કમ્સ નેક્સ્ટ અગાર, દેટ ઇઝ મેકોન્કી અગાર. મેકોન્કી agar was the first solid differential media to be formulated, which was developed at 20th century by Alfred Theodor Maconkey. નામ છે જેની આ મેકોન્કી અગાર બનાવ્યું હતું. ઓકે, મેકોન્કી agar is the earliest selective and differential medium for cultivation of coliform organism. કોલિફોર્મ વાળા જે બેક્ટેરિયા છે
એને જ્યારે તમારે ગ્રો કરવા હોય તે વખતે તમે મેકોન્કી અગાર યુઝ કરી શકો. શું કામે? કેમ કે મેકોન્કી અગાર સિલેક્ટિવ અગાર પણ છે અને ડિફરન્શિયલ અગાર પણ છે. ઓકે, નેક્સ્ટ. It is used for the isolation and differentiation of non-fastidious gram-negative rods, particularly members of the family Enterobacteriaceae and the genus Pseudomonas. Particularly કયા બેક્ટેરિયાને ગ્રો કરવા માટે આ મેકોન્કી અગાર યુઝ થાય છે? તો ફેમિલી એન્ટેરોબેક્ટેરિયાસી ફેમિલીની અંદર જે પણ મેમ્બર્સ આવે, જેટલા પણ બેક્ટેરિયા આવે એ બધા ગ્રો થઈ શકે, અને જીનસ સુડોમોનાઝની અંદર જે પણ ઓર્ગેનિઝમ્સ આવે એ પણ આના ઉપર ગ્રો થઈ શકશે. ઓકે, તો બેસિકલી એવા બેક્ટેરિયાના આઇસોલેશન અને એના ડિફરન્શિએશન માટે મેકોન્કી અગાર યુઝ થાય છે. કમ્પોઝિશન: પેપ્ટોન, પ્રોટીએઝ પેપ્ટોન, લેક્ટોઝ મોનોહાઇડ્રેટ, બાઇલ સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડ, ન્યુટ્રલ રેડ, ક્રિસ્ટલ વાયોલેટ અને અગાર. ન્યુટ્રલ રેડ જે છે એ અને ક્રિસ્ટલ વાયોલેટ જે છે, ધીસ બોથ આર ડાઈઝ. ઓકે, આ બે ડાઈઝ છે. ન્યુટ્રલ રેડના ડાયના લીધે જ એ જે મેકોન્કી અગાર હોય ને એનો કલર પણ રેડ કલર હોય છે. ફાઇન. અને ક્રિસ્ટલ વાયોલેટ જે છે એ પણ એક ડાય છે. નાવ પ્રિપરેશન જોઈ લઈએ. 49.53 ગ્રામ્સ મીડિયમનો જે છે ડિહાઇડ્રેટેડ પાવડર મીડિયમ છે એ 1 લીટર ઓફ ડિસ્ટિલ વોટરમાં એડ કરવાનું. અગેન બોઇલ કરવાનું અને ડિઝોલ્વ કરવા માટે, દેન સ્ટરીલાઇઝ કરવા માટે ઓટોક્લેવિંગ કરવાનું, પછી થોડુંક કૂલ કરવાનું 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર, અને અલ્ટિમેટલી એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય એની પહેલાં થોડુંક મિક્સ કરીને પેટ્રી ડિશની અંદર પોર કરી લેવાનું. અહીંયા તમે જોઈ શકો ઇમેજ છે મેકોન્કી અગારની. અગારનો કલર જ રેડ હોય છે. શું કામે? કેમ કે એની અંદર ન્યુટ્રલ રેડ કલરની ડાય એડ કરેલી હોય એટલા માટે. ફાઇન. સો અહીંયા તમે જોઈ શકો કે ઈ કોલાઈનો ગ્રોથ થાય તો કેવી કોલોનીઝ મળે, અને ક્લેપ્શિયરા ન્યુમોનિયાનો ગ્રોથ થાય તો કેવી કોલોનીઝ મળશે. ફાઇન. ઈ કોલાઈ જે છે એ થોડીક રેડિશ ટાઈપ કોલોની પ્રોડ્યુસ કરશે, અને ક્લેપ્શિયલા નામના બેક્ટેરિયાસ છે એ પિંક કલરની કોલોનીઝ પ્રોડ્યુસ કરશે. તો આવી રીતના તમે એને ડિસ્ટિંગ્વિશ કરી શકો. મેકોન્કી અગાર ઉપર અગર રેડિશ કલરની કોલોની છે તો દેટ મીન્સ કે કયા બેક્ટેરિયા છે? ઈ કોલાઈ. અગર પિંક કલરની કોલોની બની છે તો દેટ મીન્સ દે આર ક્લેપ્શિયલા ન્યુમોનિયા. અહીંયા અગેન જોઈ લઈએ આપણે અલગ અલગ ઓર્ગેનિઝમ્સના ગ્રોથના વિશે. ઈ કોલાઈ પિંક ટુ રોઝ રેડ કોલોનીઝ પડે. એન્ટેરોબેક્ટર અને ક્લેપ્શિયલા બે કેવી કોલોનીઝ દેશે? પિંક કલરની. પ્રોટીયસ કલરલેસ કોલોની હોય. સેલ્મોનેલા અને શિગેલા અગેન કલરલેસ કોલોની હોય છે. સમટાઈમ મીડિયમ કલર દે, ઓરેન્જ ટુ એમ્બર કલર આપશે ક્યારેક ક્યારેક. અને લાસ્ટ સુડોમોનાસ, તો એ ઇરેગ્યુલર શેપ માર્જિનની કોલોનીઝ દેશે. અગેન કલરલેસ ટુ પિંક કોલોનીઝ હોય એની. સો ધીસ ઇઝ અબાઉટ સમ ઓર્ગેનિઝમ્સ એન્ડ ધેર ગ્રોથ રિઝલ્ટ ઓન મેકોન્કી અગાર. નેક્સ્ટ અગાર છે એ છે મેનિટોલ સોલ્ટ અગાર, MSA. MSA is used as a selective and differential media for isolation and identification of Staphylococcus aureus from clinical and non-clinical specimens. મેનિટોલ સોલ્ટ અગાર નામનો જે મીડિયમ છે એ પણ મેકોન્કીના જેમ જ સિલેક્ટિવ પણ છે અને ડિફરન્શિયલ મીડિયા પણ છે. અને પર્ટિક્યુલરલી આ જે અગાર એ રીતના આપણે ડિઝાઇન કર્યો છે કોના માટે? સ્પેસિફિકલી સ્ટેફેલોકોકસ ઓરિયસના આઇડેન્ટિફિકેશન માટે અને આઇસોલેશન માટે. ફાઇન. ઇટ ઇઝ રેકમેન્ડેડ ફોર ધ ડિટેક્શન એન્ડ એન્યુમરેશન ઓફ કોએગ્યુલેસ પોઝિટિવ સ્ટેફેલોકોકાઈ ઇન મિલ્ક, વોટર એન્ડ અધર સ્પેસિમેન્સ એન્ડ એન્કરેજ ધ ગ્રોથ ઓફ અ ગ્રુપ ઓફ સર્ટન બેક્ટેરિયા while inhibiting the growth of other. કયા કયા સ્પેસિમેન યુઝ કરી શકો? મિલ્કમાંથી અગર તમારે સ્ટેફેલોકોકાઈને આઈડેન્ટિફાઈ કરવું હોય તો ફૂડ, અધર સ્પેસિમેન્સ. અને આ જે MSA મીડિયમ છે એ સર્ટન અમુક પર્ટિક્યુલર બેક્ટેરિયાને જ ગ્રો થવા દેશે, બાકી અનવોન્ટેડ ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે નહીં. કમ્પોઝિશન: પ્રોટીએસ પેપ્ટોન, સોડિયમ ક્લોરાઇડ, ડીમેનિટોલ, બીફ એક્સ્ટ્રેક્ટ, ફિનોલ રેડ કલરની ડાય પણ હોય, અગાર અને pH 7.4. સેમ પ્રિપેરેશનમાં સેમ સ્ટેપ્સ હશે, ખાલી અહીંયા એનો જે અમાઉન્ટ છે એ ડિફરન્ટ છે. 111 ગ્રામ ઓફ મેનિટોલ સોલ્ટ અગારનો પાવડર લેવાનો, 111 ગ્રામ્સ.
1 લિટર ઓફ ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ કરવાનો. ડિઝોલ્વ થયા પછી સ્ટરલાઇઝ કરવાનું અને સ્ટરાઇલ પેટ્રી પ્લેટની અંદર એ ઠંડુ થાય એની પહેલાં પોર કરી દેવાનું. અહીંયા તમે ઇમેજ જોઈ શકો મેનિટોલ સોલ્ટ અગારની, જેના ઉપર સ્ટેફેલોકોકસ ઓરિયસનો ગ્રોથ છે. સ્ટેફેલોકોકસ ઓરિયસ પણ યલોઇશ ગોલ્ડન યલો કલરની કોલોનીઝ પ્રોડ્યુસ કરશે. Here you can see examples: Staphylococcus aureus, yellowish colony, Staphylococcus epidermis, બીજા ટાઈપ ઓફ બેક્ટેરિયા છે જે પિંક કે રેડ કલરની આપશે, માઇક્રોકોકાઈ રેડ કલરની, અને એસ્ચેરિશિયા કોલાઈ જ્યારે આ મીડિયા ઉપર ગ્રો થશે એકચ્યુઅલી થશે જ નહીં. શું કામે એવું છે? કેમ કે મેનિટોલ સોલ્ટ અગાર જે આ મીડિયમ છે એ પર્ટિક્યુલરલી ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ માટે છે. ઓકે, તો કેમ કે આ મેનિટોલ સોલ્ટ અગાર ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમને જ ગ્રો થવા દેશે, એટલા માટે ઈ કોલાઈ તો ત્યાં ગ્રો થશે જ નહીં. શું કામે? બિકોઝ ઈ કોલાઈ ઇઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એટલા માટે અહીંયા સ્પેસિફિકલી મેન્શન કર્યું છે કે ઈ કોલાઈ નો ગ્રોથ. ફાઇન. અમુક એવા મીડિયા સ્પેસિફિકલી આપણે એવા ડિઝાઇન કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે આગળ જોયું ઇયોસિન મિથિલિન બ્લુ, EMB અગાર શેના માટે સ્પેસિફિકલી હતું? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના ગ્રોથ માટે હતું. એવી જ રીતના આ જે મેનિટોલ સોલ્ટ અગાર છે એ સ્પેસિફિકલી કોના માટે છે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ગ્રોથ માટે જ છે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ અબાઉટ બ્લડ અગાર. અગેન કોમનલી યુઝડ અને વેરી ઇમ્પોર્ટન્ટ અગાર છે. બ્લડ અગાર ઇઝ એન એનરિચ મીડિયમ. એનરિચ મીડિયામાં આવશે આ. Provided with multiple nutrients that generally comes as a basal media for preparation of blood agar by supplementation with blood. Blood agar જે છે એ બેસિકલી નોર્મલ બેસલ મીડિયમ જ હોય. વોટ ડુ મીન બાય બેસલ મીડિયમ? નોર્મલ સિમ્પલ ટાઈપનો મીડિયમ હોય છે. એ બેસલ મીડિયમની અંદર જ્યારે તમે બ્લડ એડ કરી દો તે વખતે આપણે એને કહેશું કે ધીસ ઇઝ બ્લડ અગાર. ઓકે, બ્લડ અગાર કમ્સ એઝ ધ બેસલ મીડિયમ, એટલે બેસલ મીડિયમ જ હોય છે. દેટ કેન બી યુઝડ એઝ ઇટ ઇઝ એઝ અ જનરલ ગ્રોથ મીડિયમ. જનરલ સિમ્પલ ગ્રોથ મીડિયમ હોય ને એવું જ હોય. ધ બેસલ મીડિયમ કેન બી આઈધર કોલમ્બિયા અગાર ઓર ટ્રિપ્સોય અગાર. બેસલ મીડિયમ કયું કયું હોઈ શકે? તો કોલમ્બિયા અગાર હોઈ શકે કે પછી ટ્રિપ્ટિક સોય અગાર પણ હોઈ શકે. બ્લડ અગાર ઇઝ એન એક્સલન્ટ મીડિયમ ફોર કલ્ટિવેશન ઓફ ફાસ્ટિડિયસ બેક્ટેરિયા. શેના માટે એક્સલન્ટ મીડિયમ છે? ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે. દેટ રિક્વાયર પર્ટિક્યુલર ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ડોન્ટ પ્રોફ્યુઝ ગ્રોથ ઓન જનરલ મીડિયા લાઇક ન્યુટ્રિયન્ટ અગાર. જનરલ મીડિયા છે જેમ કે ન્યુટ્રિયન્ટ અગાર, એના ઉપર સરખી રીતના એ લોકો ગ્રો ન થઈ શકે એવા ઓર્ગેનિઝમના ગ્રોથ માટે બ્લડ અગાર યુઝ કરશું આપણે. અબાઉટ 5% ઓફ ડિફિબ્રિનેટેડ મેમેલિયન બ્લડ, જે બ્લડ એડ કરીએ ને એ કેવું હોવું જોઈએ? મેમેલિયન હોવું જોઈએ. હ્યુમન પણ ચાલશે, શીપ કે હોર્સનું પણ ચાલશે. ઇઝ એડેડ ટુ ઓટોક્લેવ્ડ બેસલ મીડિયા ટુ પ્રિપેર બ્લડ અગાર મીડિયમ. બ્લડ અગાર મીડિયમ બનાવવા માટે બેસલ મીડિયાને તમે સેપરેટલી ઓટોક્લેવ કરશો. એકવાર બેસલ મીડિયા ઓટોક્લેવ થઈ જાય એના પછી એમાં તમારે 5% બ્લડ એડ કરી દેવાનું. It is an enriched medium that supports the growth of fastidious bacteria and inhibit the growth of some bacteria like Neisseria અને Haemophilus. અમુક fastidious બેક્ટેરિયાને જ ગ્રોથ થવા દેશે, બાકીને ઇન્હિબિટ કરી દેશે. ઇન્હિબિટ કરવું એટલે એને ગ્રો થવા દેવું નહીં. One of the essential uses of blood agar is to observe the hemolysis caused by One of the essential uses of blood agar is to observe the hemolysis caused by the growing bacteria, which can be used for identification of organism. Very important point. બ્લડ અગારની અંદર કેમ કે આપણે બ્લડ એડ કરીએ છીએ, બ્લડની અંદર શું હશે? આરબીસી હશે, રાઈટ? અને આરબીસીના અંદર શું હશે? હિમોગ્લોબિન હશે. હવે અમુક એવા ઓર્ગેનિઝમ્સ છે જે આપણા જે આરબીસી છે એને બ્રેક કરવાની કેપેસિટી રાખતા હોય. ઓકે, તો એને શું કહેશું આપણે? દેટ ટર્મ ઇઝ કોલ્ડ એઝ હિમોલાઇસિસ. ફાઇન. જે હિમોગ્લોબિનને ડિસ્ટ્રોય કરી શકે, આરબીસીને બ્રેક કરી શકે, એ જે પ્રોપર્ટી છે એને આપણે હિમોલાઇસિસ કહીએ. તો અમુક ઓર્ગેનિઝમ હિમોલાઇસિસ કરી શકતા હોય.
હવે એવા ઓર્ગેનિઝમને જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય, ઓળખવું હોય, તે વખતે આપણે બ્લડ અગાર યુઝ કરશું. શું કામે? કેમ કે બ્લડ અગારની અંદર બ્લડ હોય, બ્લડની અંદર આરબીસી હશે, અને અલ્ટિમેટલી અગર હિમોલાઇસિસ થાય છે એનો મતલબ કે આપણો જે ઓર્ગેનિઝમ છે અહીંયા ગ્રો થયો છે. ફાઇન. આગળ આવશે, હિમોલાઇસિસના પણ ટાઈપ્સ હોય છે, એ આગળ આવશે. નાવ blood agar is most used for the cultivation of pathogenic organisms that are capable of producing extracellular enzyme that causes hemolysis of blood. એ જ કીધું છે. અમુક એવા પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ હોય છે. પેથોજેનિક વર્ડનો મતલબ છે કે એવા ઓર્ગેનિઝમ જે ડિઝીઝ કરી શકતા હોય. ઓકે, સચ ઓર્ગેનિઝમ્સ આર કોલ્ડ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ. અમુક એવા ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય તો એ લોકો અમુક એન્ઝાઇમ બનાવતા હોય, અને એ એન્ઝાઇમ જે છે એ આપણું બ્લડ જે છે એનું હિમોલાઇસિસ કરી શકતા હોય, એવી એની પાસે કેપેસિટી હોય છે. કમ્પોઝિશન જોઈ લઈએ. બ્લડ અગાર લાઇક મોસ્ટ અધર ન્યુટ્રિશનલ મીડિયમ હેઝ વન ઓર મોર પ્રોટીન સોર્સ હશે, સોલ્ટ હશે, બીફ એક્સ્ટ્રેક્ટ હશે. શેના માટે? વિટામિન અને મિનરલ્સ માટે. બિસાઇડ ધીસ કમ્પોનેન્ટ્સ આના અલાવા શું હોય? 5% બ્લડ પણ હોય છે. બ્લડ અગાર બેઝ ઇઝ કમર્શિયલી સોલ્ડ બાય વેરિયસ વેન્ડર્સ ઓર ઇટ કેન ઓલ્સો બી પ્રિપેર્ડ ઇન લેબોરેટરી ઇફ નેસેસરી ઇન્ગ્રીડિયન્ટ્સ આર અવેલેબલ. નોર્મલી કમર્શિયલી પણ રેડીમેડ પાવડર પણ મળે છે, અને રેડીમેડ બેસલ મીડિયમનું પાવડર ના હોય તો તમે લેબોરેટરીના અંદર પણ બનાવી શકો, અને બેસલ મીડિયા બની જાય એકવાર, એના પછી એની અંદર બ્લડ પણ એડ કરી શકો. The exact composition of blood agar is given below. Composition જોઈ લઈએ. પેપ્ટોન, ટ્રિપ્ટોઝ, સોડિયમ ક્લોરાઇડ, અગાર. આ બન્યું બેસિક મીડિયમ, આપણું બેસલ મીડિયમ બન્યું. આ મીડિયમ એકવાર ઓટોક્લેવ થઈ જાય એના પછી 5% બ્લડ એડ કરી દેવાનું. ઓકે, અને પછી પેટ્રી પ્લેટની અંદર પોર કરી દેવાનું. બની ગયું તમારું અગાર, બ્લડ અગાર. નાવ હિમોલાઇસિસના વિશે થોડીક સ્ટડી કરી લઈએ. હિમોલાઇસિસ શું હોય? તો કે હિમોલાઇસિસ ઇઝ ધ લાઇસિસ ઓફ રેડ બ્લડ સેલ્સ ઇન ધ બ્લડ ડ્યુ ટુ એક્સ્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ્ડ બાય સર્ટન બેક્ટેરિયલ સ્પીશીઝ. વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન્સ. શું કીધું છે? હિમોલાઇસિસ શું છે? લાઇસિસ ઓફ આરબીસી. લાઇસિસ વર્ડનો મતલબ છે બ્રેકડાઉન. કોનું બ્રેકડાઉન કરે? આરબીસીઝનું. ક્યાં પ્રેઝન્ટ હશે આરબીસી? બ્લડની અંદર. હવે આરબીસીનું બ્રેકડાઉન કોણ કરે છે એકચ્યુઅલી? તો કે અમુક એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ કરે છે. હવે એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ કોણ બનાવે છે? સર્ટન બેક્ટેરિયલ સ્પીશીઝ. ઓકે, ધ એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ પ્રોડ્યુસ્ડ બાય ધીસ બેક્ટેરિયા આર કોલ્ડ હિમોલાઇસિન્સ. આ જે એન્ઝાઇમ છે એનું નામ દીધું છે. શું કહેવાય એને? હિમોલાઇસિન્સ કહેવાય. which radially diffuse outward from the colonies causing complete or partial lysis of RBC. હિમોલાઇસિસ નામના જે એન્ઝાઇમ છે એ જે બેક્ટેરિયા ગ્રો થાય, એ જે કોલોની બનાવે, એ કોલોનીમાંથી ધીરે ધીરે બહારની તરફ સ્પ્રેડ થવા માંડે, અને બારે શું છે? અગાર છે, બ્લડ અગાર છે, જેની અંદર આપણે બ્લડ એડ કર્યું છે, રાઈટ. જેમ જેમ આ હિમોલાઇસિન નામના એન્ઝાઇમ સ્પ્રેડ થવા લાગશે એટલા એરિયામાં આરબીસીજી છે એને બ્રેક કરવા લાગશે, હિમોલાઇસિસ કરવા લાગશે. ઓકે, હવે એમાં ટાઈપ્સ હોય છે. આલ્ફા હિમોલાઇસિસ, બીટા હિમોલાઇસિસ અને ગામા હિમોલાઇસિસ. ત્રણેય જોઈ લઈએ. આલ્ફા હિમોલાઇસિસ ઇઝ ડિફાઇન્ડ એઝ by a greenish grey or brownish discoloration around the colony as the result of partial lysis of RBC. આલ્ફા હિમોલાઇસિસમાં આરબીસીનું પાર્શિયલ લાઇસિસ થાય છે, એટલે કે કમ્પ્લીટ બ્રેક નથી થતા આરબીસી. ઓકે, થોડા થોડા બ્રેક થાય. ધીસ સચ ટાઈપ ઓફ હિમોલાઇસિસ ઇઝ નોન એઝ આલ્ફા હિમોલાઇસિસ. નેક્સ્ટ છે એ છે બીટા હિમોલાઇસિસ. બીટા હિમોલાઇસિસની અંદર ક્લિયર ઝોન ઓફ હિમોલાઇસિસ જોઈ શકો. શું કામે? કેમ કે આરબીસીજી છે એનું કમ્પ્લીટ લાઇસિસ થાય, એટલે કે આરબીસીને કમ્પ્લીટ રીતના બ્રેક કરી શકે. ફાઇન, સચ ટાઈપ ઓફ હિમોલાઇસિસ ઇઝ નોન એઝ બીટા હિમોલાઇસિસ. એક્ઝામ્પલ પણ આપ્યા છે, એ પણ જોઈ લઈએ. આલ્ફા લાઇસિસ કયા કયા બેક્ટેરિયા કરી શકે? સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા કરી શકે, અધર બેક્ટેરિયા પણ કરી શકે. બીટા હિમોલાઇસિસ કયા ઓર્ગેનિઝમ્સ કરી શકે? સ્ટ્રેપ્ટોકોકાઈ, પાયોજેન્સ. ફાઇન. લાસ્ટ છે એ છે ગામા હિમોલાઇસિસ.
ઓલ્સો ગામા હિમોલાઇસિસનું બીજું નામ પણ છે જેને આપણે નોન હિમોલાઇસિસ પણ કહી શકીએ. શું કામે? કેમ કે આવું ગામા હિમોલાઇસિસ જે છે એની અંદર આરબીસી બ્રેક થતા જ નથી. ફાઇન. આલ્ફા હિમોલાઇસિસની અંદર આરબીસી પાર્શિયલ થોડા બ્રેક થાય. બીટા હિમોલાઇસિસની અંદર આરબીસી કમ્પ્લીટલી બ્રેક થઈ જશે અને ગામા હિમોલાઇસિસની અંદર આરબીસી બ્રેક થતા નથી. નો હિમોલાઇસિસ. ફાઇન. એટલા માટે નોન હિમોલાઇસિસ પણ એનું નામ છે. આવા કયા ઓર્ગેનિઝમ્સ છે? નેસેરિયા મેનિન્જાઇટિસ. જી નોન હિમોલાઇટિક દેશે તમને. નાવ પ્રિપરેશન અગેન સિમ્પલ છે. 40 ગ્રામ પ્રિપેર્ડ મીડિયા હોય, ડિઝોલ્વ કરવાનું, દેન સ્ટરીલાઇઝ કરવાનું, પછી એ ઠંડુ થાય એની પહેલાં તમારે એની અંદર 5% બ્લડ એડ કરી દેવાનું અને પછી મિક્સ કરીને પેટ્રી પ્લેટની અંદર પોર કરી લેવાનું. ઓકે. હવે આ અમુક ઇમેજીસ છે જ્યારે બ્લડ અગારની ઉપર ઓર્ગેનિઝમ્સ ગ્રો થાય ને તો આવી કોલોનીઝ દીએ. ફાઇન. સો ફર્સ્ટ જે ઇમેજ છે ક્લેપ્શેલિયાની છે, ક્લેપ્શેલિયા નિમોનિયાની, જે ગામા હિમોલાઇસિસ બતાવશે. ક્યાંય પણ તમને અહીંયા ઝોન નથી દેખાતો હિમોલાઇસિસનું, બરાબર? કેમ? કેમ કે ક્લેપ્શેલિયા જે છે એ આરબીસીને બ્રેક નથી કરી શકતા એટલા માટે. નેક્સ્ટ છે એન્ટેરોકોકસ ફિકેલિસ, જે અગેન ગામા હિમોલાઇસિસ એટલે કે આરબીસીને બ્રેક નથી કરી શકતા. નેક્સ્ટ ઇમેજમાં તમે જોઈ શકો અહીંયા ઓર્ગેનિઝમ્સ ગ્રો થયા છે, કોલોની બનાવી છે અને એના આજુબાજુમાં એક રાઉન્ડ કવર જેવું રિંગ જેવું બની ગયું છે. શું કામે? કેમ કે હિમોલાઇસિસ ત્યાં થયું છે એટલા માટે. અહીંયા જોઈ શકીએ આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ નિમોનિયા જે ઓર્ગેનિઝમ છે એ જ્યારે ગ્રો થાય બ્લડ અગાર ઉપર તો આવી કોલોનીઝ દેશે અને આ આલ્ફા હિમોલાઇસિસનું એક્ઝામ્પલ છે. ઓકે. જ્યાં તમે જોઈ શકો થોડું આરબીસીનું બ્રેકડાઉન થયું છે પણ એકદમ ક્લિયર તમને ઝોન નથી મળ્યું, એકદમ ક્લિયર રિંગ નથી મળી, એટલા માટે થોડું બ્રેકડાઉન થયું છે. ઇટ કમ્સ અંડર આલ્ફા હિમોલાઇસિસ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે સ્ટેફેલોકોકસ ઓરિયસ નામના ઓર્ગેનિઝમ જ્યારે ગ્રો થશે તો એ કઈ રીતના ગ્રો થશે? બીટા હિમોલાઇસિસ કરીને ગ્રો થશે. શું કામે? કેમ કે અહીંયા તમે ક્લિયર ઝોન તમે જોઈ શકો છો, રાઈટ? ક્લિયર રિંગ જોઈ શકો છો. ક્લિયર રિંગ ક્યારે મળશે? જ્યારે કમ્પ્લીટ લાઇસિસ ઓફ આરબીસી હશે ત્યારે, રાઈટ? આરબીસીનું કમ્પ્લીટ બ્રેકડાઉન થઈ જશે ત્યારે. સો ધીસ આર સમ એક્ઝામ્પલ્સ ઓફ ઓર્ગેનિઝમ ગ્રોન ઓન બ્લડ અગાર મીડિયમ. અહીંયા તમને ઇઝી રીતના સમજાવ્યું છે. એક ગામા હિમોલાઇસિસ છે જ્યાં બિલકુલ કંઈ નથી થતું, ક્લિયર ઝોન નથી થતો. નેક્સ્ટ આલ્ફા છે જ્યાં થોડું રિંગ મળે છે, કલર ક્લિયર ઝોન મળે છે. અને નેક્સ્ટ છે એ છે બીટા હિમોલાઇસિસ જ્યાં કમ્પ્લીટ બ્રેકડાઉન ઓફ આરબીસી થાય છે. નાવ અમુક ઓર્ગેનિઝમના નામ દીધા છે અને કઈ રીતના કોલોની મોર્ફોલોજી બનાવશે જ્યારે એ બ્લડ અગાર ઉપર ગ્રો થશે એ જોઈ લઈએ. ફર્સ્ટ નેસેરિયા મેનિન્જાઇટિસ. અગેન ગ્રે અનપિગમેન્ટેડ કોલોનીઝ હશે જે રાઉન્ડ, સ્મૂથ, મોઇસ્ટ હશે, કોન્વેક્સ શેપની હશે. ઓકે. લાઇસિસ વિચ ટાઈપ ઓફ લાઇસિસ છે? નોન હિમોલાઇટિક કે પછી ગામા હિમોલાઇટિક. દેટ મીન્સ નેસેરિયા મેનિન્જાઇટિસ પાસે કેપેસિટી નથી કે એ આરબીસીનું બ્રેકડાઉન કરી શકે. દેટ્સ વાય ગામા. નેક્સ્ટ સેફેલોકોકસ ઓરિયસ. ગોલ્ડન યલો કલરની કોલોનીઝ હોય છે, સર્ક્યુલર, કોન્વેક્સ, સ્મૂથ હોય, ડાયમીટર રેન્જ 2 to 4 mm, ઓપેક કોલોની હોય છે. એની સાથે સાથે ઝોન ઓફ હિમોલાઇસિસ પણ તમે અહીંયા જોઈ શકો. સચ ઓર્ગેનિઝમ્સ કેન મેક હિમોલાઇસિસ, કેન ડુ હિમોલાઇસિસ અને કયા ટાઈપનું? બીટા હિમોલાઇટિક હોય છે. દેટ મીન્સ સ્ટેફેલોકોકસ ઓરિયસ પાસે કેપેસિટી છે કે એ કમ્પ્લીટ બ્રેકડાઉન ઓફ આરબીસી કરી શકે. નેક્સ્ટ છે એ છે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા. સ્મોલ ગ્રે મોઇસ્ટ કોલોની with characteristic zone of alpha hemolysis કરશે, partial breakdown કરશે, right? Next agar is about chocolate agar. Chocolate agar is essentially the same as blood agar except that during preparation the RBC are lysed when added to molten agar base. ચોકલેટ અગાર શું હોય? એકચ્યુઅલી એનું જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે પણ કમ્પોઝિશન છે એ બધું બ્લડ અગાર જેવું જ હોય છે,
ખાલી ડિફરન્સ શું આવે છે કે જ્યારે આપણે બ્લડ એડ કરીએ બ્લડ અગારની અંદર ત્યારે હીટ કર્યા વગર એડ કરવાના હતા, રાઈટ. પણ ચોકલેટ અગારની અંદર એવું નથી. પહેલાં આપણે બ્લડ જે છે એને થોડુંક હીટ કરશું, હીટ આપશું, અને હીટ આપ્યા પછી આપણે એને બેસલ મીડિયમની અંદર એડ કરશું. કેમ કે હીટ આપીએ છીએ એટલા માટે આરબીસી જે છે, બ્લડ જે છે એનો કલર પોતે ચેન્જ કરી દે, બરાબર ને. રેડમાંથી બ્રાઉનિશ કલર થઈ જશે. શું કામે? કેમ કે આપણે હીટ ટ્રીટમેન્ટ આપી છે એટલા માટે. અને એટલા માટે આ જે અગાર છે એનો કલર બ્રાઉન બની જાય. અને કેમ કે આનો કલર બ્રાઉન છે એના ઉપરથી આ અગારનું નામ પડી ગયું ચોકલેટ અગાર. ફાઇન. તો બ્લડ અગારની જેમ જ હોય, બેસલ મીડિયા હોય. બ્લડ અગારમાં શું કરીએ? બેસલ મીડિયાની અંદર બ્લડ એડ કરીએ. ચોકલેટ અગારમાં શું કરશું? બેસલ મીડિયા હોય પણ બ્લડ એડ કર્યા પહેલાં એને આપણે હીટ આપશું, હીટ ટ્રીટમેન્ટ કરશું, પછી એને આપણે બેસલ મીડિયામાં એડ કરશું. ફાઇન. As a result, the cell lysis releases intracellular nutrients such as hemoglobin, hemine, coenzyme, etc. into agar, which is utilized by fastidious bacteria. Fastidious bacteria ને ગ્રો કરવા માટે આપણે ચોકલેટ અગાર યુઝ કરશું. અને જ્યારે આપણે બ્લડને હીટ આપશું તો બ્લડ બ્રેક થઈ જશે, આરબીસી જે છે એ બ્રેક થઈ જશે અને અંદરના જે પણ ન્યુટ્રિયન્ટ્સ છે એ બહાર આવી જશે. અને એટલા માટે એનો કલર પણ ચોકલેટ બ્રાઉન જેવો થઈ જાય. RBC lysis gives the medium chocolate brown coloration when prepared, from which its agar gets its name. અને એટલા માટે કલર ઉપરથી જ અગારનું નામ પડી ગયું. The most common bacterial pathogens that require this enriched medium for growth includes Neisseria gonorrhea અને Haemophilus species. Particularly Neisseria અને હિમોફિલિસ સ્પીશીઝના જે બેક્ટેરિયા છે એને કલ્ટિવેટ કરવા માટે જ આ ચોકલેટ મીડિયમ સ્પેસિફિકલી યુઝ થાય છે. ઇમેજ જોઈ શકો. જ્યારે ચોકલેટ અગાર ઉપર ઓર્ગેનિઝમ્સ ગ્રો થાય તો આવી કોલોનીઝ મળશે. કમ્પોઝિશન: કેસીન, કોર્નસ્ટાર્ચ, સોડિયમ ક્લોરાઇડ, ડાયપોટેશિયમ ફોસ્ફેટ, મોનોપોટેશિયમ ફોસ્ફેટ, હિમોગ્લોબિન સોલ્યુશન, કોએન્ઝાઇમ, અગાર અને pH હશે 7.2. હવે અમુક ઓર્ગેનિઝમ્સના વિશે જોઈ લઈએ. જ્યારે નેસેરિયા ગોનોરિયા આના ઉપર ગ્રો થાય, સ્મોલ કોલોનીઝ પ્રોડ્યુસ કરશે. ગ્રેથી વ્હાઇટ કલર હશે એનો, મ્યુકોઇડ હશે, સ્મૂથ કન્સિસ્ટન્સી હશે અને ડિફાઇન્ડ માર્જિન હશે. નેસેરિયા મેનિન્જાઇટિસ ઓર્ગેનિઝમ જ્યારે ગ્રો થશે, લાર્જ કોલોની પ્રોડ્યુસ કરશે, બ્લુઇશ ગ્રે કલરની, મ્યુકોઇડ, રાઉન્ડ, કોન્વેક્સ, સ્મૂથ, મોઇસ્ટ, ગ્લિસ્ટનિંગ કોલોની વિથ ક્લિયરલી ડિફાઇન્ડ એજેસ. અને લાસ્ટ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ઓર્ગેનિઝમ જ્યારે ગ્રો થશે તો એ લોકો સ્મોલ કોલોની પ્રોડ્યુસ કરશે, કલરલેસ હશે, મોઇસ્ટ કોલોની વિથ અ કેરેક્ટરિસ્ટિક સેમિનલ ઓર્ડર. Last agar is about Sabrod dextrose agar, SDA. આ જે સેબ્રોડ્સ અગાર છે એ સ્પેસિફિકલી ફંજાઈના કલ્ટિવેશન માટે બનાવેલો છે. ઓકે, અત્યાર સુધી જેટલા પણ અગાર્સ આપણે સ્ટડી કર્યા એ બધા કોના માટે હતા? કોના કલ્ટિવેશન માટે હતા? બેક્ટેરિયાના કલ્ટિવેશન માટે. નાઉ કમ્સ agar which is used for cultivation of fungi, that is Sabrod's agar કે પછી Sabrod's dextrose agar. Particularly useful for fungi associated with skin infection. એવી ફંજાઈ જે સ્કિન ઇન્ફેક્શન કરી શકતી હોય એવી ફંજાઈને જ્યારે આપણે ગ્રો કરવા હોય ત્યારે this agar is used. This medium is also employed to determine microbial contamination in food, cosmetic and clinical specimen. Specimen એટલે સેમ્પલ થાય. તો ક્લિનિકલ સેમ્પલ્સ હોય, કોસ્મેટિક વસ્તુ હોય કે પછી ફૂડનું જ્યારે આપણે ટેસ્ટિંગ કરવી હોય કે એની અંદર ફંજાઈ છે કે નહીં, માઇક્રોબિયલ કન્ટેમિનેશન છે કે નહીં, that time you can use this agar. The pH is adjusted to approximately 5.6. pH કેટલું એડજસ્ટ કરશું? approximately 5.6 in order to enhance growth of fungi. ફંજાઈ જે છે ને એક કેરેક્ટરિસ્ટિક એની એ હોય છે, એક પ્રોપર્ટી હોય ફંજાઈ પાસે કે ફંજાઈ એસિડિકવાળા જે પીએચમાં જે ગ્રો થઈ શકે. ઓકે, ફંજાઈને ગ્રો થવા માટે એસિડિક એન્વાયરમેન્ટ જ જોઈએ. એટલા માટે આપણે જે અગાર બનાવશું, જે મીડિયમ બનાવશું જેના ઉપર ફંજાઈને આપણે ગ્રો કરવી છે, એ જે મીડિયમ હશે એનો પીએચ પણ આપણે કેવો રાખવો પડશે? એસિડિક રાખવો પડશે. એટલા માટે અહીંયા પીએચ છે એનો 5.6. તમે નોટિસ કર્યું હશે
અત્યાર સુધી જેટલા પણ અગાર આપણે સ્ટડી કર્યા એ બધા અગાર બેક્ટેરિયા માટે યુઝ હતા, રાઈટ? અને એટલા માટે એનો પીએચ જે છે ન્યુટ્રલ પીએચના આજુબાજુમાં જ હતો, 7ના આજુબાજુમાં જ હતો. બટ અત્યારે આપણે ફંજાઈ માટે સ્ટડી કરીએ છીએ, તો એ વખતે આપણે પીએચ એસિડિક રાખશું. શું કામે? કેમ કે ફંજાઈ એસિડિક પીએચમાં જ સરખી રીતના ગ્રો થશે એટલા માટે. નેક્સ્ટ, antibacterial agents can also be added to augment the antibacterial effect. અમુક એન્ટીબેક્ટેરિયલ એજન્ટ્સ પણ તમે એડ કરી શકો મીડિયમની અંદર. શું કામે? એન્ટીબેક્ટેરિયલ એજન્ટ્સ છે એટલે કે એવા કેમિકલ્સ જે બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં, બરાબર? તો કોને ગ્રો થવા દેશે? ઓફકોર્સ ફંજાઈને, જે આપણે ઇન્ટરેસ્ટ છે અત્યારે ગ્રો કરવામાં. Chloramphenicol, gentamicin, tetracycline are selective agents added to inhibit bacterial overgrowth of competing microorganisms while permitting the successful isolation of fungi and yeast. એ જ કીધું છે. કયા એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તમે યુઝ કરી શકો બેક્ટેરિયાના ગ્રોથને સ્ટોપ કરવા માટે? ક્લોરેમ્ફેનિકોલ, જેન્ટામાઇસિન અને ટેટ્રાસાઇક્લિન. આ એન્ટીબાયોટિક્સ છે, ઓકે? અમુક કેમિકલ્સ છે જે બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં અને ઈસ્ટ અને ફંજાઈને સરખી રીતના ગ્રો થવા દેશે. કમ્પોઝિશન ડેક્સ્ટ્રોઝ હોય છે, પેપ્ટોન હોય છે, અગાર હોય છે અને પીએચ 5.6 રાખશું. અગેન પ્રિપેરેશનમાં સિમ્પલ, 65 ગ્રામ લેવાનો મીડિયમનો પાવડર, 1 લીટર ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ કરવાનું. હીટ પણ કરી શકો ડિઝોલ્વ માટે. હીટ થયા પછી ઓટોક્લેવ કરવાનું. ઓટોક્લેવ થયા પછી 50°C ઉપર એને કૂલ કરવાનું. સરખી રીતના મિક્સ કરીને પેટ્રી ડિશ છે, ટ્યુબ્સ છે, અગાર સ્લાન્ટ બનાવવા હોય તો ટેસ્ટ ટ્યુબ યુઝ કરવી પડશે, બરાબર? જે પણ યુઝ કરવું હોય એની અંદર પોર કરી દેવાનું. અમુક ટાઈમ માટે એને સેટ થવા માટે દેવાનું એન્ડ દેન યુ કેન યુઝ ઇટ. ના અહીંયા ઇમેજીસ જોઈ શકો. સેબ્રોડ્સ અગારની ઇમેજ છે જેના ઉપર ફંજાઈ ગ્રો થઈ છે. ફર્સ્ટ ઇમેજ જે છે એની અંદર કેન્ડિડા અલ્બિકેન્સ નામની ફંજાઈ ગ્રો થઈ છે. નેક્સ્ટ ઇમેજ છે એમાં સ્પોરોથ્રિક્સ નામની ફંજાઈ ગ્રો થઈ છે. નાવ એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે. અગેન કેન્ડિડા અલ્બિકેન્સ જ્યારે ગ્રો થાય, અહીંયા ઉપર ડાયગ્રામ પણ છે, એ પણ તમે જોઈ શકો સાથે સાથે. પેસ્ટી, ઓપેક, સ્લાઇટલી ડોમ્ડ. ઓપેક હોય છે, સ્લાઇટલી ડોમ શેપની હોય. ટેક્સચર કેવું છે? સ્મૂથ છે. ક્રીમિશ કે પછી વ્હાઇટ કલરની કોલોની આપે. કલરમાં ક્રીમિશ કે વ્હાઇટ કલર હોય એનો. એવી જ રીતના જ્યારે તમે એસ્પરજિલસ નાઇગર નામની ફંજાઈને ગ્રો કરશો, ઇનિશિયલ ગ્રોથ ઇઝ વ્હાઇટ. ઇનિશિયલ ગ્રોથ એટલે જ્યારે પહેલાં ગ્રો થશે ત્યારે વ્હાઇટ કલરની કોલોની દેશે. બિકમિંગ બ્લેક લેટર ઓન ગિવિંગ સોલ્ટ એન્ડ પેપર એપિયરન્સ. જેમ જેમ વધારે ટાઈમ જશે એમ એ વ્હાઇટમાંથી એનો કલર પોતે ચેન્જ કરી લેશે, બ્લેકિશ કલર થઈ જશે અને કેવું દેખાશે? તો સોલ્ટ એન્ડ પેપર હોય ને એવું દેખાશે. સોલ્ટ એટલે નમક અને પેપર એટલે કાલી મિરી. જે સોલ્ટ અને નમકને જ્યાં તમે મિક્સ કરો તો કેવું એપિયરન્સ લાગે? વ્હાઇટ બ્લેક. એવી કોલોનીઝ એસ્પરજિલસ નાઇગર દેશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રિપેરેશન ઓફ મીડિયા. કઈ રીતના આપણે મીડિયાને પ્રિપેર કરીએ, કયા કયા સ્ટેપ્સ ફોલો કરીએ. અને નેક્સ્ટ સ્ટેપ હતો કે કોમનલી યુઝડ મીડિયા જે છે એ કઈ રીતના પ્રિપેર કરીએ, એનું કમ્પોઝિશન શું છે, એના યુઝેસ શું છે. ફાઇન. સો હોપફુલી સમજાણું હશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.